પણ અહીંયા છે ને જો જારી લાગી ગઈ, દેખાય? હા હવે દેખાય. જો બધા વચ્ચેનો આ પટ્ટો રહ્યો ને એ જ બાકી રહ્યો છે. એનો શું મતલબ? ગ્રીલ લગાવવાનું? એ હજી માથે પતરા આવશે. ના ના, આ ગ્રીલ લગાવવાનું શું મતલબ એમ કહું? દેવાયત પંડિતની જે વાણી છે ને કે હોલા જેવડી ગાય થશે, બરાબર, એવી ગાય તમને બતાવી દઉં. આ વાછડી છે એની બાજુમાં જો ગઈ, પણ હવે તો મોટા થઈ ગયા ને બે એક હરખા થઈ ગયા છે. આમ જવા દે તો માથે ઉભીને માર ખવડાવે એમ છે ને. આ પણ આવી રીતે પતરું ઉપર જાય. આની સાઈઝ તો મોટી, અલા નનકી છે. જોરદાર. હજી 20-25 દી જેવું થયું છે ને આખી શકલ બદલાઈ નાખ્યો. એક વાર મને ખબર ન પડે. જય માતાજી મિત્રો, સ્વાગત છે આપ સૌનું આજના એક નવા વ્લોગની અંદર. આશા કરું છું આ બધા ઓકે રિપોર્ટર છો. મિત્રો આજના વ્લોગની શરૂઆત કરતાં આપણે બપોરના 11:30 થઈ ગયા છે, કારણ કે સવારનો સમય જ ના મળ્યો. અને પાંજરાપોરનું શું આઈસી વોર્ડનું આપણે કામ જોવા જવાના હતા, પણ અહીંયા છે ને જો જારી લાગી ગઈ, દેખાય? હા હવે દેખાય. જો હે હવે આ બધા જો ફેન ફોલોઈંગ અહીંયા મોબાઈલ આમ ખુલ્યો નહીં ને આમ કર્યા નહીં. જો હવે આવીએ. બાકી પતરાનું કામ ક્યાં પહોંચ્યું એ કાલ સાંજના આપણે જોયું નહોતું, એટલે અત્યારે જાય ચેક કરીએ. બાકી આ જારી છે ને જો એ ત્યાં ઉપરની સાઈડ ફિટ થાય છે. અહીંયા થશે આ પટ્ટો જે ખાલી દેખાય છે ને એમાં આ જારી ઉપર એ ફિટ થાય તો અંદર જ જઈને હવે જોઈએ આપણે કે કેટલે ને ક્યાં પહોંચ્યું કામ. તો મિત્રો તમે અહીંયા જોઈ શકો છો કેટલું બધું ઢંકાઈ ગયું છે. હવે તો આ વચ્ચેનો આ પટ્ટો રહ્યો ને એ જ બાકી રહ્યો છે. એની અંદર આ ગ્રીલ લગાવવાનું કામ ચાલુ થાય. જોવા એનો શું મતલબ? ગ્રીલ લગાવવાનું એ હજી માથે પતરા આવશે. ના આ ગ્રીલ લગાવવાનું શું મતલબ એમ કહું? હવા માટે. આ ભાઈ જો તારા દાંત કાઢે હો જવું. એ ભાઈ બને મસ્તી કરે. કાલ આપણે છે ને અહીંયાથી ચડ્યા હતા, તમને ખબર હોય તો ઉપર. એના પછી આટલું પેક થઈ ગયું છે. એ પટ્ટી ઉજારીમાં લાગે છે. હવે બાકી છે વિશાળ આઈસી વોર્ડ. આ ઉપર પતરા લગાવવાનું કામ તો ઓલમોસ્ટ પૂરું જ થઈ ગયું છે, કાંઈ રહેતું નથી. હવે છે આ જારી લગાવવાનું કામ ચાલુ છે. હું બતાવું એટલું. એ જે જારી આવશે ને એ ખુલ્લું રહેશે, એટલે અહીંયાથી કાંઈ છે મતલબ ઉપર જે માનો કે પોદરામાંથી મિથેન ગેસ બને ને એ સીધી ઉપર જાય ને ઉપરથી એક્ઝોસ્ટ થઈ જાય, બહાર નીકળી જાય. જો આ જારી છે ને એ ખુલ્લી જ રહેશે એમને, અને એની ઉપર વળી પતરા આવશે. આની ઉપર છે ને બીજો આમ સત ઉપર બીજી સત આવશે, પણ જેમ જેમ બનશે એમ હું તમને બતાવતો રહીશ. બાકી અત્યારે જો કમ્પ્લીટ થઈ ગયું છે. હવે થોડું ઘણું કામ બાકી રહ્યું છે પતરાનું. આમ કામ તો બીજો આ જારી લાગશે, પછી અહીંયા લાગશે, એવી ને એવી જારી. અત્યારે ઉપરનું કામ ઓકે થશે. અહીંયા જો પડી છે. હાલો તો આ આઈસી વોર્ડ તો જોવાઈ ગયો છે, આટલે કામ પહોંચી ગયું, તમને બધું બતાવી દીધું. હવે શું કામ બાકી છે બીજું કાંઈ છે નવીનમાં? અને આજે જો શક્ય હશે ને મને ટાઈમ મળશે તો આજે આપણે જોશું આપણી પાડી જ્યાં આપણે ચરવા માટે મૂકી છે એ વાડીએ જઈશું. અને ત્યાં જ છે પિંગલાઈ છે જે આપણી હવે નથી, બરાબર ને? આગળ મેં વાત કરી પ્રમાણે તો પિંગલા જો હાજર હશે તો પિંગલાને આપણે જોશું, જો સમય મળશે તો. આપણે આઈસી વોર્ડ ચેક કરીને હવે આવી ગયા અહીંયા માંદાવાળા વાડામાં. અને માંદાવાળા વાડાની અંદર એક દેવાયત પંડિતની જે વાણી છે ને કે હોલા જેવડી ગાય થશે, બરાબર, એવી ગાય તમને બતાવી દઉં. આગળ મેં બતાવેલી છે, વરી આજ બતાવું. જુઓ કેમ છે. હે કેવડી ખબર? મારતા લાગે. આ વાછડી છે એની બાજુમાં જો ગઈ. સિંગ પણ આના કરતાં એના મોટા છે. નબરાએ આંટો લઈ ગઈ છે, અને પ્લસ આમ તો છે જ સ્વરૂપ તો એનું હવે નાનકડું છે જ. આવી ગાયો ક્યારેક ક્યાંય આવતી જાય. હવે તો એને ગાય ગણાય કે વાછડી ગણાય? હે જો મિત્રો આપણે પાંજરાપોર એક જોઈ હોલા જેવડી ગાય, બરાબર. એના પછી મેં જે તમને વાત કરી છે આગળ કે પાડી પણ આપણે જોવા જવાની છે, પણ એની મોર આપણે આવ્યા છીએ એક આપણા મિત્રની વાડીએ. અને આ વાડીએ આપણે અગાઉ આવેલા છે, અને આ બળદનો આપણે વિડીયો જોયેલો છે. તમને કોઈને યાદ હોય તો ઠીક છે, નહીંતર આજે જોઈ લો. બળદ આજથી લગભગ વર્ષ એક પહેલાં આપણે જોયા હતા, લગભગ કંઈ મતલબ આમ ફાઇનલ ખબર નહીં કે પર્ટિક્યુલર કોઈ ટાઈમ આપણે ખબર નહીં ક્યારે જોયા હતા,
પણ હવે તો મોટા થઈ ગયા ને બે એક હરખા થઈ ગયા છે હો. જુઓ લગભગ આ મામો ભણે છે ને તને ખબર છે કે એવું છે લગભગ કંઈ એક ઓમ માં એક ને બાપ એક પણ વેતર અલગ છે એવું એવું કંઈક છે કેને એમ હા તો એમ તું પાટીને લઈ આવ ને ખાલી મારશે નહીં આમ જવા દે તું તો માથે ઉભીને માર ખવડાવે એમ છે ને આપણ હા જો એક લોહી કૂદે હે લોહી એને હા હે ને તોફાની હો સાદો હા તોફાની કેમ છે પણ કચ્છની અંદર આવા બળદ હવે ઓછા જોવા જડ્યો એમાંય આવા બળદ હોય ને રાજી થઈ જાય મન જો સામે છે એવું પણ કેવો ફર્સ્ટ ક્લાસ છે આ એ ફર્સ્ટ ક્લાસ મૂકી દેતો ને એને છૂટો મૂકી દેતો ભાગશે ક્યાંય હા મૂકી દે આને છોડી નાખ ને કાંઈ ન હોય એમાં શું હોય હું તો ગયો સીધો ક્યાં ગયો ચરવા ગયો હે બધું ગયું તો આને છોડ લે આને અહીંયા લઈને આવે હે ભલે હાલો ને તો એ તો મોડો આવશે બાકી જો આ તમે બળદ ને એક ધોરો હતો આમ સેજ શ્વેત કપિલા જેવો લાગતો હતો એ તો ભાગી ગયો એ તમે જોયું બાકી હાલો હવે આપણે પાંજરાપુર જવાનો સમય થઈ ગયો છે અને પાડી આપણે વાત થઈ ગઈ છે પાડી આપણે સાંજ સુધીમાં જોઈ લેશું હવે આપણે પહોંચી ગયા હતા પાંજરાપુર ને પાંજરાપુર આવી અને સીધા આવ્યા અત્યારે પણ આઈસીયુ વોર્ડની અંદર કારણ કે ઢાંકવાનું કામ બધું થઈ ગયું એકદમ ઓકે અને હવે જે આ વચ્ચેનો પટ્ટો ખાલી રહ્યો ને એના માટે પતરા ચડાવવાનું કામ ચાલુ છે આજે એના માટે ટૂંકી સાઇઝના પતરા સ્પેશિયલી મંગાવ્યા હતા એ અત્યારે ચડાવે છે અને ચડાવવાની ટીક નહીં પણ શું કહેવાય એને સ્ટ્રીક જુઓ જોજો હમણાં આપણો ભાઈબંધ શું કે ભાઈબંધ મજા ને જો આવી રીતે પતરું ઉપર જાય આની સાઈઝ તો મોટી અલા નનકી છે પણ મોટી સાઈઝના પતરા પણ આવી રીતે ચડાયા છે વાહ ભાઈબંધ વાહ સરસ હો જોરદાર મિત્રો આપણે છેલ્લે જોયું પાંજરાપુર જે પતરા ચડાવવાની આમ ટેકનિક હતી બરાબર ટ્રીક કહેવાય સ્ટ્રીક હું છે ભૂલી ગયો યાર આપણે શું યાર ખબર ના પડેલી બધી એટલા માટે એ ટ્રીક જોઈને આપણે પહોંચી ગયા અહીંયા આપણી પાડી પાસે સામે જો આપણો મિત્ર બબ્બુ રહ્યો ને બબ્બુ છે ભેંસ દવાઈ કરે છે શું એલા દાંત કાઢો એલા હે બોલો શું દાંત કાઢો હે ના બોલો શું દાંત તો બસ સાચી વાત છે એટલે પાસે નહીં આવતા આ ગાયોને બધા જો ને હડી કરે છે ને બાકી જો અહીંયા પિંગલા એક આપણો મિત્ર છે ને એ ઘણી બધી કોમેન્ટ કરે છે કે પિંગલા બતાવો બબ્બુભાઈને પિંગલા જો સામે છે કેટલો ગાભ છે ભાઈ એને પિંગલાને 6 મહિના છે નક્કી ને 6 મહિનાનો ગાભ છે ને જે હા 3 મહિનામાં કમિંગ સૂન ભાઈ કે છે ને બાકી જે ગુરુકુળનો આખલો છે ને એનાથી ફળેલી છે એટલા માટે એનું બચ્ચું આવશે અને હવે આપણે જોવાની છે હે એવું ગુરુકુળના આખાથી ફરેલ છે ને હવે એ જ મેં વાત કરી અને હવે આપણે જોવાની છે પાડી આપણી જુઓ ઓળખાણ પડે છે કે નહીં હજી 20-25 દી જેવું થયું છે નાખી શકલ બદલાવી નાખ્યો એક વાર મને ખબર ના પડે આમ શું છે ઉપર ને ઉપર નજર રાખીને અહીંયાથી અમને માલ્યો ગયો સામે જો બાઇક પડ્યું આપણું અહીંયાથી એમને માલ્યો ગયો મેં બબુને પૂછા કરી મેં કીધું ક્યાં આપણી પાડી તો કે લે તમે જોઈ નહીં મેં કીધું ના આપણું શું ધ્યાન નહોતું ને પાછું શું અહીંયા આવીને બરુકી થઈ ને જો એ મોટું બતાવે તારું હા ઓળખાણ પડે હા શું હું ભેગી થઈ ગઈ ને એટલે બરુકી થઈ ગઈ છે અને હર્ષદ મને કહેતો હતો કે હવે તો બરુકી ઘણી બધી થઈ ગઈ છે ને એ પ્રમાણે બરુકી થઈ ગઈ છે જુઓ ઓમ ઓળખાણ ના પડે તો આ કોટિયું જોઈ લેવાનું આ તો આપણું છે ને આપણી ગૌશાળાનું જો હવે તો ઓળખાણ પડી ગઈ ને કેમ પણ પોઝ આપે રહ્યો એમણે એમ કરવામાં આ બાજુ પાછળથી આ બબ્બુ રહ્યો ક્યારનું દાંત કાઢે છે પણ ખબર નહીં પડતી હું ભૂલી ગયો એટલે હે બબ્બુ હું અમારી પાર્ટી ભૂલી ગયો એટલે તું દાંત કાઢશો હે તારા માણા કેમ દાંત ઘણા કાઢે હે
રાજી થયો. બાકી પિંગલાઈ બેઠી છે આરામથી, જુઓ જોઈ લ્યો. બધું વેરાયટી, ગીર, દેશી, કાંકરેજ, આ ચતરંગી અતરંગી. અને હવે બંને વાછડીઓ જોઈ લઈએ, બરાબર ને? ક્યાં દામોદરની? અરે આ સોણ કપિલા જો દામોદરની GLDBના. હા બધું બતાવે. તું કઈ ભેં દોઈ લે તો ઝપટો કરી લે. એ કિશોર કાકા, આ તમારા માણસને કીધું દાંત ના કાઢે. તમે તો તમારા ઉપર છે ને દાંત કાઢે. જો બબ્બુભાઈની બંને વાછડીઓ અને પાડુડા. શોખીન માણસો ને ધવડાવે કેવું ફૂલ. આ ભદ્રનાથની છે અને આ છે 141 નંબરની. મોહન 141 ની આ ને ભદ્રનાથની. આગળ આપણે જોયેલી જ છે પણ હવે થોડી મોટી થઈ ગઈ છે. હવે બોલો કિશોર કાકા, શું તમે દૂધ ભરો છો? હું દાંત કાઢો છો? બોલો. બસ કાઈ નહીં, દાંત નથી કાઢતા કાઈ. કેમ છો? મજામાં ને તમે? બસ અમે એકદમ મજામાં. તમે કેમ છો ઈ કયો? અમે મજામાં છીએ. આજે દૂધનું પેકિંગ કરીએ ભાઈ. એમ ને? કેટલું દૂધ થાય હતા? દૂધ થાય 50-55 લીટર. ના ના સરસ લ્યો. બાકી બધું જોઈ લીધું આપણે અને હવે ફોને આવી ગયો છે અને હવે પહોંચીએ આપણે આપણી ગૌશાળાએ. તો મિત્રો આપણે પાડીને જોઈને એના પછી જવાનું હતું ગૌશાળાએ, પણ ગૌશાળાએ પહોંચી ના ગયા. અત્યારે આવ્યા છે સીધા ઘરે, કારણ કે વચ્ચે આપણે કામ આવી ગયું હતું. તો હવે આજના વ્લોગને આપણે અહીંયા સુધી જ રાખશું. જો તમને આ વ્લોગ પસંદ આવે તો લાઈક કરી નાખજો, સરસ કોમેન્ટ કરજો, તમારા બધા મિત્રો સાથે આ વ્લોગને શેર કરી નાખજો. હવે મળીએ કાલના નવા વ્લોગની અંદર.